મુક્તિનો અર્થ શું? ઘણા લોકો એમ કે અમારા પિતૃ મોક્ષ પામી ગયા, એટલે શું? એની અર્થ શું થાય? મુક્તિ. મુક્તિનો અર્થ થાય મુમુક્ષા મટી જાય, જીજીવિષા મટી જાય, એનું નામ મુક્તિ. બસ, બીજું કાંઈ. મોક્ષ એટલો અર્થ. તમારી ઈચ્છાઓ મટી ગઈ એટલે તમે મોક્ષ. પછી જીવતા હોય તો તમારો મોક્ષ થઈ ગયો, પછી પાછળ કઈ કરવાની જરૂર રહેતી જ નથી. જીવતા જ મોક્ષ પામી લો. નથી પામ્યા એટલા માટે એને સત્કાર્ય કરીને એને પુણ્ય બળ અર્પણ કરવું પડે, અને પુણ્ય બળ અર્પણ કરો ત્યારે એની જીજીવિષાઓ મટે, અને એની જીજીવિષાઓ મટે ત્યારે એની મુક્તિ થાય. એટલે આવા કાર્યો આપણે કરીએ છીએ. ભાગવત જેવા કાર્ય પિતૃઓ પાછળ શું કામ કરીએ છીએ? કે આપણા પિતૃઓને આ ફળ તમે અર્પણ કરો છો, આ ભક્તિ બળ એને આપો છો, અને એના કારણે એની મુક્તિ થાય છે. જીવતા ઈચ્છાઓ મટી જાય એટલે આખો શબ્દ છે મોક્ષય. આખો શબ્દ શું છે? મોક્ષય. પછી બહુ લાંબુ થતું હતું એટલે આપણે એનું શોર્ટ ફોર્મ કર્યું, મોક્ષ. એનું ટૂંકું મોક્ષ. આખો શબ્દ મોક્ષય. મોહનો ક્ષય થઈ જાય એ જ મોક્ષ. મમત્વ છૂટી જાય.